સરકાર બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે વાલીની મંજૂરીના કાયદા માટે કવાયત કરી રહી છે. કેન્દ્ર સરકાર આ માટે ખાસ નિયમ લાવી રહી છે. સરકારના આ નિર્ણયને વડોદરાના લોકોએ આવકાર્યો છે, જેમાં 18 વર્ષથી નાની વયના લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે મંજૂરી ફરજિયાત કરવા જઈ રહી છે. ત્યારે માતા પિતાની સહમતિ હશે તો સંભવિત નુકસાનથી બચી શકાશે તેવો મત લોકો વ્યક્ત કરી રહ્યા છે. બાળકો અત્યારે 4 રૂમની દિવાલમાં કેદ થઈ ગયા છે, ત્યારે માતા પિતા બાળકોની સોશિયલ મીડિયાની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી અને બાળકને યોગ્ય માર્ગદર્શન આપીને વાળી શકશે. બચપન ગુમાવે છે એનું, કારણ કે મોબાઈલમાં જ પડ્યા હોય. રમવાનું ભૂલી જઈએ, ખાવાનું ભૂલી જઈએ કે બીજી કોઈ એક્ટિવિટી કરતા સાવ ભૂલી જઈએ. પેલા છે ને બાળકો આમ રમવા જતા બારે તો એને બધી ખબર પડતી. હવે લોકો બધું ભૂલી ગયા છે કે રમત શું હોય, બહારનું જીવન શું હોય. હવે બધું ભૂલતા જઈએ અને મોબાઈલમાં જ પડ્યા રહે, ગેમ રહીમાં રાખે બસ. તો એનાથી એની આંખો ખરાબ થાય, માનસિક સ્થિતિ ખરાબ થાય, પોતાનું બોડી સ્ટ્રક્ચર ખરાબ થાય અને આમ એટલું મન એનું ગૂંચવાઈ જાય છે. અમુક વસ્તુમાં જ રહી જાય છે, બહાર નીકળતું નથી. જરૂરી તો છે, બીકોઝ 18 વર્ષથી નાનું બાળક એટલે એને બહુ સમજણ ના હોય સારું શું ખોટું શું. અને ફોન એવી વસ્તુ છે કે એમાં બંને વસ્તુ આવે, સારી વસ્તુ પણ આવે અને ખોટી વસ્તુ પણ આવે. તો માતા પિતાની મંજૂરી જરૂરી તો છે જ. જો કે કેન્દ્ર સરકાર આ નિયમ લઈને આવી છે તે એક સારો પણ કહી શકાય, કારણ કે જોવા જઈએ તો જે બાળકો છે તે બાળકોનું જે માનસિક સંતુલન હોય છે તે એકદમ નાનું થતું જાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી. કારણ કે પહેલા શું હતું કે ફિઝિકલી તેઓ એક્ટિવિટી કરવામાં વ્યસ્ત રહેતા હતા, જેથી કરીને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું. પરંતુ હવે ચાર દિવાલોની અંદર તે ઘરમાં ઘૂસીને બેસી રહી છે એક સોશિયલ મીડિયામાં, અને યુટ્યુબ પછી ઇન્સ્ટાગ્રામ છે, પછી ઘણા બધા એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેના કારણે તેઓનું દિમાગ જે છે એકદમ સૂક્ષ્મ એટલે નાનું બનતું જયું છે. અને તેઓ કઈ ને કઈ જોવા જઈએ તો આવી બધી ગેમોના પણ એ શિકાર બને છે, અને એ શિકાર બનવાના કારણે ઘણા બધા એવા કિસ્સાઓ પણ બન્યા છે કે તેઓ એક હિંસક પણ બને છે. જેથી કરીને આ જે આ મંજૂરીનો કાયદો લાયા છે તે જોવા જઈએ તો માતા પિતાના મતલબ એક બાયોમેટ્રિક થ્રુ કદાચ થઈ શકે તો તે પણ એક સારી વસ્તુ છે. આ નિયમની ઘણા વર્ષોથી આમ તો જ્યારથી ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે ત્યારથી જ આ નિયમની જરૂર હતી. કેમ કે વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ ફોનનો વાપરવા માટે માતા પિતા આપી દે છે. એટલે જે વિદ્યાર્થીઓ જે ફિઝિકલ એક્ટિવિટી કરવાની ઉંમર છે 18-19 વર્ષ, જે 18 થી નીચેના ફિઝિકલ એક્ટિવિટીની ઉંમર કહેવાય, તો ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ નથી થતા અને એ મોબાઈલ યુઝ કરવાનો પસંદ કરે છે. એક રૂમમાં બેઠી અને એકલા મોબાઈલ યુઝ કરે છે. એમાં શું કન્ઝ્યુમ કરે છે એ માતા પિતાને પણ નથી ખબર હોતી. અને આપણે ખબર હશે જે ન્યુડિટી ફેલાઈ રહી છે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, બધે ન્યુડિટીનો બહુ વધારે કન્ઝ્યુમ થાય છે. તો નાના બાળકોનો શિકાર બને છે તો એના માનસિકતામાં ખૂબ વધારે અસર થાય છે. આમ હવે આના માટે તો માતા પિતાને જાગૃત બનવું પડશે, કેમ કે નાના બાળકને ખબર નથી હોતી. હવે એને જે મળવાનું છે જોવાનું છે, એટલે માતા પિતા જેટલા જાગૃત બનશે એટલું વિદ્યાર્થી ઉપર કંટ્રોલ આવશે, એની માનસિકતા સુધરશે.